અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પીએમ મોદીની અમદાવાદમાં સભા. વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ 15 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે છે. આજે 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરશે. આ માટે તેઓ કાર્યક્રમ સ્થળે આવી પહોંચ્યા છે. આ દરમિયાન પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ પણ જોડાયા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ મેટ્રોમાં બાળકો સાથે વાત કરી. બપોર બાદ 2 વાગે ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી ગાંધીનગરથી અમદાવાદ સુધીની મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પીએમ મોદીએ સેક્ટર 1 સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી. તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ સાથે બાળકોએ મોદી સાથે વાતચીત કરી હતી. મણિનગર ગોરનાકુવા રોડ પર ભુવાના રિપેરિંગ સમયે વીજ કેબલ કપાતા પુરવઠો ખોરવાયો. મણિનગર વિસ્તારમાં ગોરનાકુવા રોડ પર રાજ ચેમ્બર્સની સામે પહેલા ભુવાના રિપેરિંગ દરમિયાન વીજ કેબલ કપાઈ જવાના કારણે અનેક દુકાનો અને મકાનોમાં વીજ પુરવઠો ખોવાયો છે. છેલ્લા 14 કલાકથી લાઇટ વિના સ્થાનિક નાગરિકોને રહેવું પડ્યું છે. આ મામલે વીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી, જોકે કલાકો વીત્યા હોવા છતાં પણ હજુ સુધી વીજ પુરવઠો કાર્યરત ન થતા સ્થાનિક લોકોને લાઇટ પંખા વિના રહેવું પડ્યું છે. બોડકદેવમાં દારૂની હોમ ડિલિવરી થતાનો પર્દાફાશ. પોલીસને બાતમી મળી હતી કે બાગબાન સર્કલ પાસે એક શખ્સ એક્ટિવા લઈને ઊભો છે અને તેણે રિક્ષામાં દારૂનો જથ્થો મંગાવે છે. બાતમીના આધારે બોડકદેવ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવક પર પહોંચ રાખીને બેઠી. આ દરમિયાનમાં યુવક પાસે એક રિક્ષા આવીને ઊભી રહી, જેણે પ્લાસ્ટિકની થેલીમાં દારૂની બોટલ આપી. પોલીસ રેડ કરવા દોડી ત્યારે રિક્ષા ચાલક પોલીસને જોઈને નાસી ગયો. પોલીસે એક્ટિવા ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી. માર્ગ અકસ્માતના અમદાવાદમાં સૌથી વધુ કેસ. રાજ્યના મુખ્ય 5 શહેરો પર જાન્યુઆરીથી ઓગસ્ટમાં માર્ગ અકસ્માતના કેસમાં 17,000 કેસ સાથે અમદાવાદ મોખરે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 700 કેસ વધુ નોંધાયા છે. અમદાવાદમાં જાન્યુઆરીથી ઓગસ્ટમાં અકસ્માતના ગત વર્ષે 17,056 કેસ નોંધાયા હતા અને આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટમાં 17,775 કેસ નોંધાયા છે. વરસાદને કારણે રોડ તૂટી ગયા છે, જેના કારણે માર્ગ અકસ્માતના કેસોમાં વધારો થયો છે. ઘાટલોડિયામાં માલિકના દીકરાએ કર્મચારીને જાહેરમાં માર માર્યો. નોકરી પર મોડો કેમ આવે છે તેમ કહીને બ્યુટી પાર્લરના માલિકના દીકરાએ કર્મચારીને જાહેરમાં માર મારતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. માલિકના દીકરાએ કર્મચારીને જાહેરમાં માર માર્યો અને બાદમાં ધમકી આપીને જતો રહ્યો. શાહપુર વિસ્તારમાં આવેલા રોઝ ફ્લેટમાં રહેતા હૈદર અલી શેખે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં રીધમ પટેલ વિરુદ્ધ હુમલાની ફરિયાદ કરી. ઘાટલોડિયા પોલીસે આ મામલે હૈદર અલીની ફરિયાદના આધારે રીધમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. YMCA ક્લબમાં સભ્યોને CPRની ટ્રેનિંગ આપવામાં આવી. અમદાવાદની જાણીતી YMCA ક્લબમાં વર્લ્ડ ફર્સ્ટ એઇડ ડેના નિમિત્તે CPR આપવાની ટ્રેનિંગ આપવામાં આવી, જે માટે લીલાવતી ક્લિનિક એન્ડ વેલનેસના સિનિયર ક્રિટિકલ કેર ફિઝિશિયન ડૉક્ટર કલ્પેશ શાહ તથા તેમની ટીમે 14 સપ્ટેમ્બરના રોજ ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેનિંગમાં ક્લબના મેમ્બર્સ તથા મહેમાનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. CPR આપતા આવડે તો વ્યક્તિનું જીવન બચવાની શક્યતા વધી જાય છે. ત્રણ વર્ષથી સોના કરતાં ચાંદીમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો. સોના ચાંદી બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા 3 વર્ષથી સોના કરતાં ચાંદીમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો છે. સામાન્ય પરિવારો સોનાની જગ્યાએ ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો પણ સોના કરતાં ચાંદીમાં રોકાણ વધી રહ્યા છે. ચાંદીની ડિમાન્ડ વધતા ઓગસ્ટમાં શહેરમાં 200 ટન ચાંદીની આયાત થઈ છે. છેલ્લા 8 મહિનામાં શહેરમાં ચાંદીની આવક 1600 મેટ્રિક ટન થઈ છે. ત્રણ વર્ષનું બાળક 3 ચાવીનું ઝમખું ગળી ગયું. ડોક્ટરે સર્જરી કર્યા વિના એન્ડોસ્કોપથી કાઢ્યું. રમત ગમતમાં 2.9 વર્ષના બાળકની હોજરીમાંથી એન્ડોસ્કોપી દ્વારા એકસાથે 3 ચાવી અને રિંગ સાથેનું ઝુમખું કાઢ્યાનું ડોક્ટર તરીકેની
કારકિર્દીની પ્રથમ ઘટના છે. આ કેસમાં એકસાથે 3 ચાવી કાઢવામાં નાની ભૂલથી બાળકને આંતરડા અને હોજરીમાં ઈજાના લીધે રક્તસ્રાવ થવાની શક્યતા હતી. કાંગડાપીઠ 3 રસ્તા પાસે અકસ્માત સર્જાયો. વેપારી તેમના કારીગર સાથે કાર લઈને કાંગડાપીઠ 3 રસ્તા પાસે પહોંચ્યા ત્યારે સિગ્નલ બંધ હોવાથી કાર ઊભી રાખી. તે સમયે પાછળથી આવતા બાઇક ચાલકે કારને ટક્કર મારી, જેથી કારમાંથી બહાર આવી વેપારીએ બાઇક ચાલકને નુકસાનની ભરપાઈ કરવા કહ્યું. આ સાંભળીને ઉશ્કેરાયેલા બાઇક ચાલકે તેના મિત્રોને ફોન કરી ટ્રાફિક સિગ્નલ પર બોલાવી વેપારી અને તેના કારીગરને માર માર્યો અને કારના કાચ તોડીને ફરાર થઈ ગયા. આ મામલે કારીગરે કાંગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર થયેલા બાઇક ચાલક અને તેના મિત્રોની શોધખોળ હાથ ધરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.